अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्रीपाद शिवल्लभ चरितामृत अध्याय 42। काषाय वस्त्रं करदंडधारिणं कमंडलुं पद्मकरेण शंखं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीपादवल्लभ गुरो करकल्पवृक्षं भक्तेष्टदाननिरतं विपुसंक्षयं वै संस्मरणमात्र चितिजागरणं सुभद्रं संसारभीतिशमनं સતતમ ભજામિ। શ્રીપાદ પ્રભુનો જય જયકાર હજો। આપણે શ્રીપાદ શિવલ્લભ ચરિતામૃત શ્રવણ કરી રહ્યા છે। અત્યાર સુધી આપણે 41 અધ્યાય અંતર્ગત લીલાઓ શ્રવણ કરી। હવે અધ્યાય 42 દત્ત દિગંબર શ્રીપાદ વલ્લભ દત્ત દિગંબર। તો પીઠિકાપુર વાસીઓ દ્વારા આ પ્રમાણેનું નામસ્મરણ કરાવી લઈ અને તે વિશ્વવ્યાપ્ત થઈ વિશ્વવિખ્યાત નામસ્મરણ અને નામ સંકીર્તન થશે। શ્રીપાદ પ્રભુએ તેમના માતા પિતા બાપનાચાર્ય નરસિંહ વર્મા અને વેંકટપ્પા શ્રેષ્ઠીને દિવ્ય દર્શન કરાવ્યા છે। બપોરનું ભોજન પત્યા બાદ શ્રી ભાસ્કર પંડિતે કહેવાનું શરૂ કર્યું। શ્રીપાદે શુદ્ર ગૃહે જઈને દત્ત દીક્ષા આપી અને તે પણ એક જ રાતમાં। તદુપરાંત પારંપરિક દીક્ષા વિધિ ન કરતા લાંબી પૂજા અર્ચના વિધિ વગેરે પણ ન આચરતા ફક્ત હાથમાં દોરો બાંધ્યો અને ભજન કરવા કહ્યું છે। તો આ સમગ્ર શાસ્ત્ર વિરુદ્ધ આચરણ છે અને તેવી જ રીતે પોતાને દત્ત ભગવાન તરીકે ઓળખાવવું અને ભક્તો દ્વારા સ્મરણ કરતા જ તેમના કષ્ટો દૂર થશે આવું જાહેરમાં બોલવું એ એક પ્રકારની શાસ્ત્રની અવહેલના છે એમ લોકો અને શ્રીપાદ પ્રભુના વિરોધીઓ બોલવા લાગ્યા છે। આથી પીઠિકાપુરના કેટલાક બ્રાહ્મણોએ નક્કી કર્યું કે આ વાત શંકરાચાર્યને જણાવી શાસ્ત્ર વિરુદ્ધ આચરણની શિક્ષા તરીકે બાપનાચાર્ય અને અપ્પલરાજ શર્માને બ્રાહ્મણની કુળમાંથી એટલે કે જ્ઞાતિમાંથી બહિષ્કૃત કરવા કે નાત બહાર મૂકવા। લોકો પણ તેમની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન કરે। એટલામાં શ્રીપાદ શિવલ્લભ અંતર્ધાન પામ્યા છે। તે વાત નગરમાં ફેલાઈ ગઈ છે અને ચર્ચાનો પણ વિષય બની ગયો છે। તો શંકરાચાર્યની અનુમતિ સિવાય કોઈ પણ વ્યક્તિ આધ્યાત્મિક વિષયમાં ફાવે તેવું વિધાન કરી શકતો નથી। અહીં તો 16 વર્ષનો કિશોર હું સાક્ષાત દત્તાત્રેયનો અવતાર છું તેમ સ્પષ્ટપણે જાહેર કરે છે। તો આ વિધાન ઈશ્વરના દ્રોહ સમાન છે તેમ કેટલાક બ્રાહ્મણોએ ને લાગ્યું છે। શ્રીપાદ અંતર્ધાન થયા તે વાત જાણી કપટી બ્રાહ્મણો મનમાં ફૂલાતા હતા, પરંતુ ઉપર છલ્લા ચહેરા પર વિષાદ બતાવી તેઓ બાપનાચાર્ય પાસે આવ્યા, પરંતુ ઘરમાં કોઈ પણ શ્રીપાદના અંતર્ધાન થવાથી દુઃખી ન હતું। આજે એમણે ગૃહત્યાગ કર્યો તો એ સાંસારિક ગૃહત્યાગ ન હતો, તેઓએ આધ્યાત્મના શ્રેષ્ઠ હેતુ માટે ગૃહત્યાગ કર્યો હતો। બાપનાચાર્ય કહ્યું કે હવે તો શ્રીપાદ રૂપી દત્તે પોતાની લીલા વિશ્વવ્યાપી કરવાનો પ્રારંભ કર્યો છે। તો બાપનાચાર્યને દુઃખ ન હતું કે આ પોતાના જે પૌત્ર છે તો એ શ્રીપાદ પ્રભુ તેમનાથી દૂર જશે। તેમણે પીઠિકાપુરમાં પુષ્કળ લીલાઓ કરી હતી અને હવે વિશ્વમાં પણ તેઓ લીલા કરશે। તો તે માટે તેમને એવું સાંસારિક કે વ્યક્તિગત દુઃખ ન હતું। એ મહાપ્રભુ શ્રીપાદ શિવ વલ્લભ રૂપથી અમારા ઘરમાં
હર્યા ફર્યા અને અમને દિવ્ય આનંદ આપ્યો છે. તેમણે અમારા માયાના પડોળો દૂર કર્યા છે. આથી તેમનું દિવ્ય દર્શન પહેલા કરતા પણ અમારી અંતરદ્રષ્ટિમાં સતત દેખાય છે. તો ભૌતિક રીતે તેઓ અમારા ઘરથી દૂર ગયા, પણ છતાં અમારા અંતઃચક્ષુ સમક્ષ તો તેઓ હંમેશા દેખાઈ જ રહ્યા છે. અને આમ પણ એમણે તો કહ્યું છે કે સ્મરણ માત્ર સંતુષ્ટાય અને સ્મર્તૃગામી. તો સ્મરણ કરતા જ તેઓ ભક્તો નજીક દોડી આવે છે. તો બાપનાચાર્ય કહી રહ્યા છે કે અમે સાચે સાચ ધન્ય છીએ. અને આવી વાત સાંભળીને જે બનાવટી સાંત્વન આપવા આવેલા બ્રાહ્મણોની ઈચ્છા ફળીભૂત ન થઈ. નહીં તો તેઓ તો એવું સાંત્વન આપવા આવ્યા હતા, ત્યારે તમારો દીકરો ગૃહત્યાગ કરીને જતો રહ્યો અને તમને દુઃખ થતું હશે તો એણે પણ વિચારવું જોઈતું હતું ઇત્યાદિ. પણ અહીંયા તો બાપનાચાર્ય અને ઘરના બધા લોકોને એ પ્રસન્નતા હતી કે તેઓ વિશ્વના કલ્યાણ માટે તેમણે ગૃહત્યાગ કર્યો છે. હવે તેમણે શ્રીપાદના માતા પિતાની હાલત કેવી છે તે જોવા તેમના ઘર તરફ તેઓ વધ્યા છે. તેમણે અનુભવ્યું કે સુમતી મહારાણી અને અપ્પલરાજ શર્મા તેમજ શ્રીપાદના બંધુઓ બહેન અતિ આનંદમાં હતા. આમનો જે સંબંધ હતો એ કઈ સાંસારિક ન હતો. તેઓ પણ જાણતા હતા કે આ ઈશ્વરી અવતાર છે, આથી અમે તેમને સાંસારિક પ્રેમ બંધનમાં બાંધી ન શકીએ. અપ્પલરાજ શર્માએ કહ્યું કે શ્રીપાદ માટે અમને પહેલા ખૂબ કાળજી થતી હતી, પરંતુ હવે અમારું મન એકદમ હળવું ફૂલ થયું છે. તેનું સ્મરણ કરતા જ તે સ્થૂળ દેહથી અમારી સાથે વાતચીત પણ કરે છે. સ્થૂળ દેહથી દૂર હોવા છતાં અમે એમને યાદ કરીએ તો તેઓ તમારી સાથે વાતચીત પણ કરે છે. પ્રત્યક્ષ દત્તાત્રેય ભગવાનના અમે જનની જનક તથા તેનો અમને પુષ્કળ આનંદ છે. તો દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય થયું અને અત્રિ અને અનસૂયાને જે આનંદ થયો, તો એ જ દત્ત ભગવાને જે પુનઃ અવતાર ધારણ કર્યો શ્રીપાદ શિવલ્લભનો, તો તેના અમે જનની અને જનક છીએ, તેનો અમને આનંદ છે. અમારો જન્મ ધન્ય થઈ ગયો. અને અહીંની પરિસ્થિતિ તો બાપનાચાર્ય કરતા પણ વધુ આનંદી જણાય છે. કપટી બ્રાહ્મણો તે પછી વેંકટપ્પા શ્રેષ્ઠીના ઘરે ગયા અને શ્રેષ્ઠી કહેવા લાગ્યા કે હે મિત્રો, પૂર્વે તો શ્રીપાદ કેટલાક કલાકો માટે જ અમારી દ્રષ્ટિ સામે હતા, હવે તો તેઓ સતત અમારી નજર સમક્ષ હોય છે અને તેમાં સ્થૂળ દેહથી પણ અમારા ઘરમાં સંચાર કરતા દેખાય છે. તો સ્થૂળ દેહથી દૂર ગયા હોવા છતાં અમારા ઘરમાં અવારનવાર તેઓ અમને દેખાય છે. તે પછી તે લોકો નરસિંહ વર્માની પ્રતિક્રિયા જોવા માટે તેમના ઘેર ગયા અને એમને એમ હતું કે નરસિંહ વર્મા પણ હવે રડતા હશે, કરે શ્રીપાદ પ્રભુ ક્યાં ગયા. વર્માજી બોલ્યા છે કે અમારી દ્રષ્ટિની વચ્ચે આવનાર માયાના પડોળો શ્રીપાદ પ્રભુએ દૂર કર્યા છે અને દિવ્ય નટખટ મહાપ્રભુ શ્રીપાદ સ્વરૂપે અમારા ઘરમાં મુક્તપણે વિહાર કરે છે અને અમારી સાથે હસી મજાક પણ કરે છે. તેઓ હંમેશા અમારી સાથે હાજર જ હોય છે. પહેલા કરતા પણ વધારે સમય સુધી સ્થૂળ દેહથી પણ તેઓ અમને દર્શન આપી જ રહ્યા છે. આ સર્વ હકીકત કુક્કુટેશ્વરમાં રહેતા સંન્યાસીને ખબર પડી તો તેઓ ગભરાઈ ગયા અને શ્રીપાદ પોતે હું સાક્ષાત રૂપે દત્તપ્રભુ છું એમ કહીને અંતર્ધાન થયા. તો શું મારા ઉપાસ્ય દૈવત દત્ત ભગવાન તો શ્રીપાદ રૂપે તો નહીં અવતર્યા હોય ને, એમ સંન્યાસીને લાગ્યું છે.
સંન્યાસી વિચાર કરવા લાગ્યા કે જો શ્રીપાદ તરીકે અવતરણ સત્ય હશે તો મારો કષ્ટકારક કાળ હવે શરૂ થયો જ સમજવો, કારણ કે તેમણે શ્રીપાદ પ્રભુની ખૂબ જ અવહેલના કરી હતી. શરણાગત થયા વગર દત્ત ભગવાન કદી ઉદ્ધાર કરતા નથી, તો આ તેમનો સ્વભાવ છે. અને આટલા બ્રાહ્મણોની સહાયથી દાન એકઠું થઈ રહ્યું છે તેનું હું દત્ત કૃપા સમજતો હતો, પરંતુ આ કૃપામાં જ તેઓ શિક્ષા કરી રહ્યા છે એમ મને હવે લાગે છે. જે લક્ષ્મી છે, ધન સંપત્તિ છે, કેટલાક લોકો એમ માને છે કે આપણે ભક્તિ કરીએ એટલે ધન સંપત્તિ આપણી વધે, પરંતુ ધન સંપત્તિમાં અનેક દોષ રહેલા છે. આપણને તેનો અહંકાર આવે, આપણે તેના થકી બીજાનું અહિત પણ કરી શકીએ, તો આવા બધા દોષો હોવાથી ધન સંપત્તિ આપણને પ્રાપ્ત થઈ એટલે આપણી ભક્તિ વધી એમ સમજવું બિલકુલ ન જોઈએ. ઉલટું ભક્તિમાં તે આડખીલી રૂપ છે અને ભક્તિમાં તે આપણને પ્રગતિ ન કરાવનાર છે એમ સાચા ભક્તો તો માને છે. પ્રસિદ્ધિ માટે અને ધન માટે મારી દોડાદોડ દત્ત ભગવાનને ખબર. પૈસા માટે મેં આજે 40 દિવસનું મંડળ દીક્ષા એ વિધિ શોધી કાઢી અને 40 દિવસે રોજે પણ દક્ષિણા આપવાની, અને એ રીતથી કોઈની ક્ષમતા હોય કે ના હોય છતાં બધાઓએ દક્ષિણા, વસ્ત્ર, ફળ, ફૂલ ઇત્યાદિ લઈ આવવાનું. તો આવી જે મારી અંતઃકરણની ઈચ્છા હતી લોકોને ચૂસવાની અને લૂંટવાની, તો એ તો દત્ત ભગવાનને ખબર હશે જ. તો મારી મદદમાં આવેલા બ્રાહ્મણો પણ ધનલોભી જ હતા, અને મને અને ધનલોભી બ્રાહ્મણો પાસે કોઈ પણ આધ્યાત્મિક બળ નથી. મારી આપવાની દત્ત દીક્ષા ફક્ત ધન કમાવવા માટેની જ કળા છે, અને દીક્ષા લેનારની ઈચ્છા પૂરી ન થઈ તો તેની શ્રદ્ધા ઓછી થવાની છે, અને તેમ તેઓ માનશે, અને ઈચ્છા પૂરી થયા પછી દીક્ષા માટે શ્રદ્ધા વધશે, તો કેટલાકની તેમના કર્મ ધર્મ સંયોગે ઈચ્છા પૂરી થાય તો તેઓ મને માન આપશે. શ્રીપાદે જો આવો કોઈ દાવપેચ મને ફસાવવા માટે રચ્યો હોય તો મારે પણ વિચાર કરવાની જરૂર છે. અને સંન્યાસી આવા અનેક વિચારોથી થરથર ધ્રુજવા લાગ્યા છે. એ સમય દરમિયાન કુક્કુટેશ્વર મંદિરમાં એક નરસિંહ નામનો કાશ્યપ ગોત્રીય બ્રાહ્મણ આવ્યો, અને તે મહારાષ્ટ્ર પ્રદેશમાંથી ખાસ કુક્કુટેશ્વરના દર્શન માટે આવ્યો હતો. ત્યાં તેણે સાંભળ્યું કે દત્ત દીક્ષા આપનાર કોઈ મહાન પરમહંસ પરિવ્રાજક સંન્યાસીનું અહીં વાસ્તવ્ય છે. તો નરસિંહ પાસે પુષ્કળ પૈસા હતા, અને નરસિંહને દત્ત દીક્ષા આપવામાં આવી છે. તો તેણે સંન્યાસીને વિપુલ દક્ષિણા આપી છે, અને સંન્યાસીએ બ્રાહ્મણને કહ્યું કે તમારા હાથ આગળ ધરો, અને બ્રાહ્મણની હથેળી પર સંન્યાસીએ જળ મૂકવાનું શરૂ કર્યું. તો બ્રાહ્મણને કયા પ્રમાણે હાથ આગળ ધર્યો છે, અને સંન્યાસીએ જળ હથેળી પર મૂકતા જ જળ સાથે એક ભયંકર વીંછી પણ હાથ પર પડ્યો છે. તો બ્રાહ્મણ ગુસ્સે થઈને બોલ્યો છે કે જળ મારા હાથ પર મૂકીને મને જ પ્રાશન કરવા કહે છે, તો તે અનેક વર્ષથી કમાવેલું તપફળ તે મને આપ્યું છે ને, તો હું આ જળ પીઠાપુર સુધી જવા દઉં છું. અને સંન્યાસી ખૂબ જ ભયભીત થયા, અને પેલો બ્રાહ્મણ પણ અદ્રશ્ય થયો છે. તો ઘણા લોકો અનેક પ્રકારના નાટક કરે, અને એ અનુસાર તેઓ
જળ બીજાના હાથમાં અર્પણ કરે, એમ કરતા એમની જે તપસ્યાનું બળ હોય છે તો એ બળ પણ એ રીતથી અર્પણ થતું હોય છે. આ સમય દરમિયાન મંદિર પ્રાંગણમાં કોઈ એક બ્રાહ્મણને વીંછીએ ડંખ માર્યો છે અને ડંખ મારતા જ તે જોરથી બૂમ પાડી ઉઠ્યો છે. વીંછીનું ઝેર ઉતારવા માટે મંત્ર પ્રયોગ કરવામાં આવ્યો, જપ કર્યો, પરંતુ વીંછીનું ઝેર ઉતર્યું નહીં. કુક્કુટેશ્વરને અભિષેક પણ કરવામાં આવ્યો, સ્વયંભૂ દત્તની વિશેષ આરાધના પણ કરવામાં આવી, આરતી ઇત્યાદિ પણ કરવામાં આવ્યું, તો પણ કોઈ સુધારો જણાયો નથી. તે મિત્ર બેભાન થઈ ગયો છે અને તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું છે. કેટલાક લોકો કહેવા લાગ્યા કે આ વીંછીના ડંખ, આ તો વીંછીનો ડંખ નથી, પરંતુ સાપનો ડંખ હોઈ શકે છે. તો સંન્યાસીએ કમંડલુમાંથી તે બ્રાહ્મણની હથેળી પર જે જળ રેડ્યું હતું ત્યારે કમંડલુમાંથી જ વીંછી હથેળી પર પડ્યો હતો. કેટલાક લોકોએ જોયો પણ હતો અને કેટલાક લોકોનું કહેવું હતું કે તે જ વીંછીએ આ બ્રાહ્મણને ડંખ દીધો હતો. તો પીઠિકાપુરમમાં કયા ક્ષણે કઈ અફવા ફેલાશે અને કોણ કેવી રીતે તેમાં ફસાશે તે ઈશ્વર જ જાણે. મંત્ર, અભિષેક, આરતી કર્યા પછી પણ વૃશ્ચિક દંશની પીડા જરીકે ઓછી ન થઈ. તેનું કારણ પેલો સંન્યાસી છે તેમ કેટલાક લોકો બોલવા લાગ્યા છે. લોકોને લાગ્યું કે આ સંન્યાસીમાં કોઈ પણ આધ્યાત્મિક બળ નથી અને ફક્ત દક્ષિણાના લોભથી જ આ બધા લોકોને એ દીક્ષા આપતો ફરે છે. વૃદ્ધ બ્રાહ્મણના રૂપે આવેલા એ જ પૈસા તેણે આપ્યા હતા તો તેના કોલસા થઈ ગયા. તેથી તેઓ જ શ્રીપાદ પ્રભુ જાતે આપણી પરીક્ષા લેવા તો નહીં આવ્યા હોય ને એમ સંન્યાસીને પણ લાગ્યું છે. તો એ બ્રાહ્મણે પુષ્કળ પૈસા આપ્યા હતા. એ પૈસા જોઈને સંન્યાસી પણ ખુશ થયા હતા, પરંતુ તેના કોલસા થઈ ગયા છે. બ્રાહ્મણને વીંછી કરડ્યો હતો તેના મોઢામાંથી ફીણનું પ્રમાણ વધવા લાગ્યું. આથી તે સર્પદંશ છે તેમ કેટલાક લોકો માનવા લાગ્યા અને તે ડુંગરાળ પ્રદેશમાં અનેક લોકો મંત્રતંત્ર વિદ્યા જાણનાર હતા. લોકો હવે એમ માનવા લાગ્યા કે સંન્યાસીએ એવો કોઈ મંત્ર વિધાનનો પ્રયોગ આ બ્રાહ્મણ પર કર્યો હોવો જોઈએ અને ત્યાંના સ્થાનીય લોકોમાં એવી માન્યતા હતી કે મંત્ર પ્રયોગ કરતા દ્વારા પ્રથમ વીંછી રૂપમાં ભૂત મનુષ્યને કરડે છે અને પછી તે ભૂત સર્પમાં રૂપાંતર પામે છે. આથી જ શરીરના મોઢામાંથી ફીણ નીકળવા માંડે છે અને તે જ સર્પ પછી ભૂતમાં પરિવર્તન પામે છે. તો આ તો લોકોની આવી માન્યતા હતી અને તે ભૂત પ્રયોગ કરતા તાંત્રિક માટે પીડિત વ્યક્તિ પાસેથી ધન હરણ કરી પ્રયોગ કરતા તાંત્રિક પાસે પહોંચાડે છે. આ ભૂતની શક્તિ છે કે તેના થકી એ પીડિત લોકોને પીડા આપીને તેમની પાસેથી ધન એ તાંત્રિક પાસે જતું હોય છે. આવી એક વિચિત્ર મંત્ર તંત્ર વિદ્યા છે તેમ સ્થાનિક લોકો માનતા હતા અને આવો જ મંત્ર પ્રયોગ સંન્યાસીએ કર્યો હશે તેમ પીઠિકાપુરમમાં અફવા ફેલાઈ છે. શ્રી પીઠિકાપુર એ અફવાઓનું તો પિયર છે. તે વળી સંન્યાસીને ખબર તેની ન હતી. જેના મોઢામાંથી ફીણ નીકળતું હતું તે થોડા સમય પછી ઉઠ્યો અને હવે તેના પેટમાં દુખતું હતું. આથી તે કૂદકા મારવા લાગ્યો છે. જમીન પર આળોટવા પણ લાગ્યો છે. હવે તે સર્પ ભૂતમાં પરિવર્તન પામશે એવી અફવા ઝડપથી ફેલાઈ છે. ગ્રામીણ લોકોમાં
આવી માન્યતા હતી કે કોલસાથી ઘર બહાર ભૂત આવતીકાલે આવજે તેમ લખવું, એમ કરતા ભૂત આપણા ઘરમાં નહીં આવે. તો આમ કરવાથી ભૂત બીજા દિવસે આવશે અને ફરી આવતીકાલે આવજે તેમ વાંચી ફરી બીજા દિવસે આવશે અને ભૂત પીડા તેમને થશે નહીં, એવી લોકોમાં માન્યતા હતી. અને ઘર બહારથી જ તે ભૂત રોજ આમ આગળ જતું રહેશે. તો આમ કરવાથી ઘરમાં રહેલું ધન ભૂત લઈને નહીં જાય. આવી લોકોમાં અંદરો અંદર વાત થતી હતી. હવે દરેક વિઠિકાપુર નિવાસીએ સાવધ રહેવું પડશે તેવી ચર્ચા વિચારણા પણ લોકોમાં થવા લાગી છે. તો અત્યાર સુધી સંન્યાસીને સાથ આપનાર બધા જ બ્રાહ્મણો તેનો સાથ છોડીને જતા રહ્યા હતા. બ્રાહ્મણ, વૈશ્ય અને બધા લોકોએ ઘરની બહાર ભૂતકાલે આવજે એમ કોલસાથી લખ્યું હતું. વેંકટપ્પા નામના ખેડૂતે તેમના બાંધવોને એ કહી રહ્યો હતો કે શૂદ્રોની વસ્તી સામે એક માટલામાં કોલસા ભરી રાખવા, અને તેથી સંન્યાસીએ ભૂતને કહ્યું હોય તો પણ તે ભૂત ધન અપહરણ નહીં કરી શકે. આ પ્રમાણેનો તેણે ઢંઢેરો ગામમાં જાહેર કર્યો છે. અને થોડા જ સમયમાં વૃશ્ચિક દંશવાળા બ્રાહ્મણને દુખતું બંધ થયું છે. તો એટલામાં એક ખેડૂત તે બ્રાહ્મણ પાસે આવ્યો અને તેણે કહ્યું છે કે અમારા જ્ઞાતિ પ્રમુખ વેંકટપ્પા એ શ્રીપાદે આપેલી મંત્રાક્ષતા તમને આપવાનો સંકલ્પ કર્યો છે, અને મંત્રાક્ષતાથી તમે એકદમ સાજા થઈ જશો. તો તે સમયે શ્રીપાદ પ્રભુએ તો ગૃહત્યાગ કર્યો હતો, પણ એમણે જે મંત્રાક્ષત આપ્યા હતા તો એ મંત્રાક્ષત આ પીડિત વ્યક્તિને આપવાની પ્રેરણા આપી છે. આથી એ મંત્રાક્ષતા હું તમને આપું છું. પંડિત બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યો કે હાલમાં તો હું સ્વસ્થ છું, પણ મંત્ર તંત્રના પ્રયોગને લીધે કોઈ પણ ક્ષણે ભૂત આવીને મને પીડી શકે છે. તો મંત્રાક્ષતા શુદ્રના ઘરે જઈ લેવાની હોય તો તે જ પ્રમાણ કરવું ઇષ્ટ છે. આમ તો બ્રાહ્મણ શુદ્રોને મંત્રાક્ષતા આપતા હોય છે. શુદ્ર બ્રાહ્મણને ઘરે બોલાવી મંત્રાક્ષતા આપતો નથી. વેંકટપ્પા જેવા સજ્જને આવો સંદેશો મોકલાવ્યો છે, તો તે મારા ભલા માટે જ છે. આવો વિચાર કરીને વૃશ્ચિક દંશવાળો જે બ્રાહ્મણ એ વેંકટપ્પાના ઘરે મંત્ર અક્ષત લેવા માટે ગયો છે. તો પીઠિકાપુરામાં ફેલાયેલી અફવાને લીધે 18 વર્ણના લોકોનો સંન્યાસી પરનો વિશ્વાસ ઉઠી ગયો. એ લોકોએ નક્કી કર્યું કે ક્ષુદ્ર વિદ્યા જાણનાર સંન્યાસીને દક્ષિણા આપવી યોગ્ય નથી. ઉલટું તેમને આપેલી દક્ષિણા પાછી લઈ લેવી જોઈએ. લોકોનું ભાગ્ય સારું કે સંન્યાસીએ માર ખાતા પહેલા જ દક્ષિણાના પૈસા પાછા મોકલાવ્યા છે, અને તે ધનનું હવે શું કરવું એવો પ્રશ્ન લોકોએ બાપ્પનાચાર્યને પૂછ્યો છે. તો બાપ્પનાચાર્યએ કહ્યું કે તે પૈસા વડે ભોજન સામગ્રી ખરીદીને 18 વર્ણના લોકોને ભોજન કરાવો. તો અન્નદાન એ શ્રેષ્ઠ પ્રકારનું દાન છે. કોઈ પણ સંપત્તિ હોય તો એના થકી આપણે સામૂહિક અન્નદાન કરવું જોઈએ. શ્રી દત્ત ભગવાનને અન્નદાન ખૂબ જ ગમે છે. તો આમ કરીએ તો અલગ દત્ત દીક્ષા લેવાની જરૂર પણ નહીં પડે. તો કુક્કુટેશ્વર મંદિરના પ્રાંગણમાં મોટો મંડપ બાંધવામાં આવ્યો અને અન્નદાનનો કાર્યક્રમ સરસ રીતે પાર પડ્યો છે. ભોજન પહેલા દત્ત દિગંબર શ્રીપાદ વલ્લભ દત્ત દિગંબર નો નામઘોષ કરવામાં આવે છે, અને
આ નામ વિશ્વવ્યાપી થશે તેમ શ્રીપાદ પ્રભુએ પ્રથમથી જ કહ્યું હતું. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા. તો શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હતો. શ્રીપાદ શ્રી વલ્લભ ચરિતામૃત અધ્યાય 42 સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.